ટંકારિયા કંબોલી વચ્ચે વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દયાદરાના રહેવાસી ઇબ્રાહીમ મહંમદ શેરપુરાવાળા પોતાની મારુતિ વાન હાંકી જઈ રહ્યા હતા, ત્યારે એક રિક્ષા નંબર GJ1680 સાથે અકસ્માત સર્જાયો હતો. મારુતિ વાહન ચાલકે પોતાની મારુતિ વાહન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી રિક્ષા સાથે અથડાડી અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મારુતિ વાહન ચાલક ઇબ્રાહીમ શેરપુરાવાલાને શરીરે ગંભીર ઇજાઓના કારણે તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5ને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. અકસ્માત સદબે રિયાઝ રફીક ડોસા રહેવાસી મેસરા તાલુકા કરજણ નાઓએ પાલેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટ પાલેટ ન્યૂઝ ગુજરાતી.